નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ગુજરાત સમાચાર ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે દેશ અને રાજ્યમાં અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની છે જેની સીધી અસર સામાન્ય જનજીવન પર જોવા મળી રહી છે। હવામાન, પેટ્રોલ ડીઝલના ભાવ, ખેડૂતો માટે સરકારના નિર્ણયો, સોના ચાંદીના ભાવ અને વિકાસ કાર્યો જેવા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે। આવો જાણીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। ખેડૂતો માટે આ વરસાદ લાભદાયી સાબિત થઈ શકે છે કારણ કે ખરીફ પાકની વાવણીને ગતિ મળશે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ખાસ મોટો ફેરફાર નોંધાયો નથી। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થોડી વધઘટ જોવા મળી રહી છે, પરંતુ સ્થાનિક બજારમાં તેની અસર મર્યાદિત રહી છે। વાહનચાલકો માટે હાલના ભાવ યથાવત રહેતા રાહતનો માહોલ છે। નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં વૈશ્વિક બજારની સ્થિતિને આધારે ભાવમાં ફેરફાર થઈ શકે છે। ખેડૂતો માટે સરકાર તરફથી વિવિધ યોજનાઓને વધુ અસરકારક બનાવવા માટે કામગીરી ચાલુ છે। પાક વીમા યોજના, સિંચાઈ સુવિધા અને કૃષિ સહાય અંગે અનેક જિલ્લાઓમાં નોંધણી પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે। કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। સરકારનો હેતુ ખેડૂતોની આવકમાં વધારો કરવાનો અને કૃષિ ઉત્પાદન વધારવાનો છે। સોના અને ચાંદીના ભાવમાં આજે ફરી વધારો નોંધાયો છે। વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓની માંગ વધતા સ્થાનિક બજારમાં પણ ભાવ ઊંચા રહ્યા છે। લગ્નસરા અને તહેવારોને ધ્યાનમાં રાખીને ગ્રાહકો ખરીદી કરી રહ્યા છે। વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ ભાવમાં વધઘટ જોવા મળી શકે છે। શેરબજારમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યું। કેટલાક મોટા શેરોમાં તેજી જોવા મળી જ્યારે કેટલાક ક્ષેત્રોમાં ઘટાડો નોંધાયો। રોકાણકારો વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ અને કંપનીઓના પરિણામો પર નજર રાખી રહ્યા છે। નિષ્ણાતો લાંબા ગાળાના રોકાણને વધુ સુરક્ષિત વિકલ્પ ગણાવી રહ્યા છે।